નરેન્દ્રસિંહ, આપણે જોયું કે ત્રિપાંખ્યો જંગ હવે છેલ્લા 2021ની ચૂંટણીથી લડાઈ રહ્યો છે, અને ખાસ કરીને આ વખતે આપ પાસે તે એક્સપેક્ટેશન હતું, પરંતુ આપમાં જે રીતે આપણે જોયું કે રાજુ કરપડા જેવા જે સિનિયર નેતા હતા તે ક્યાંક આપમાં પાર્ટી છોડીને જતા રહ્યા, એનું પરિણામ ક્યાંક અત્યારે આપમાં પણ દેખાઈ રહ્યું છે. સુરત પર સૌ કોઈની નજર હતી, તો સુરતમાં પણ આપણે જોયું કે જે રીતે આપની સીટો જે બચાવવાની હતી તે પણ તે બચાવી નથી શક્યું, તો શું કહેશો? આપે કહ્યું હતું કે સુરતમાં આ વખતે અમારો મેયર હશે, કારણ કે ગત વખતે 27 જેટલી બેઠકો આપ જીતી ગયું હતું, ને આ વખતે માત્ર હજુ સુધી આપણને જે આંકડા મળ્યા છે તે પ્રમાણે આપને સુરત મહાનગરપાલિકામાં માત્ર 4 બેઠકો અત્યારે હજુ આપના ફાળે ગઈ છે. કોંગ્રેસને માત્ર 1 બેઠક ગઈ છે. એટલે કે આમ આદમી પાર્ટીએ જે પ્રમાણે પ્રચાર કર્યો હતો, અને ખાસ તો સોશિયલ મીડિયામાં સૌથી વધુ આમ આદમી પાર્ટી જ્યારે સક્રિય રહી હતી, આમ છતાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનું દિલ જીતવામાં કદાચ અસફળ થઈ છે. હા, ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ કાઠું કાઢ્યું છે, અને તે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ તે ભાજપને નડી ગઈ. નર્મદા જિલ્લો છે, ત્યાં આમ આદમી પાર્ટીએ સારું કાઠું કાઢ્યું છે. બગસરા તાલુકા પંચાયત પહેલી વખત આમ આદમી પાર્ટીએ હાંસલ કરી છે, કબજે કરી છે. એટલે કે કહી શકાય કે આમ આદમી પાર્ટીએ ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ સારું કર્યું છે, પરંતુ જે અપેક્ષા હતી આમ આદમી પાર્ટીની તે પ્રમાણે કદાચ નથી થયું. તેનું કારણ કે કોંગ્રેસની જેવું જ કોંગ્રેસમાં જે અસંતોષ પક્ષને ભરખી જતો હોય છે, તે જ રીતે આમ આદમી પાર્ટીમાં પણ આ વખતે જે અસંતોષ જોવા મળ્યો, જે મોટા મોટા નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને ગયા, તેના કારણે આમ આદમી પાર્ટીનું જે પરફોર્મન્સ છે આ વખતે એટલું જોવા ન મળ્યું, અને લોકો એ પણ એટલો વિશ્વાસ આમ આદમી પાર્ટી પર નથી મૂક્યો, કારણ કે આ જે પરિણામ એ દર્શાવે છે કે લોકો, ગુજરાતની જનતા એવું માની રહી છે કે ઉપર એટલે કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, તો અમારા કામ સારા થશે જો ભાજપને મત જશે. અને કદાચ એ જ જે વિચારસરણી છે તે મતદારોએ અપનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે, અને એટલા માટે જ આપનો રકાસ થયો છે. અને બીજું કે આપના કારણે કોંગ્રેસને પણ વધારે ફટકો પડ્યો છે. નો ડાઉટ 2021 કરતાં ક્યાંક ક્યાંક કોંગ્રેસનું પરફોર્મન્સ કેટલીક જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં થોડું સુધર્યું છે, પરંતુ આમ આદમી પાર્ટીના કારણે સીધો ફાયદો ભાજપને થયો છે, અને ઓવરઓલ નુકસાન જોવા જઈએ તો કોંગ્રેસને નુકસાન સૌથી વધુ આમાં ભોગવવું પડ્યું છે. તો આપણે જોયું કે અત્યારે જે પરફોર્મન્સ જે હતું તેના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે જે પરિણામ હતા તે સ્પષ્ટ ક્લિયર થઈ રહ્યા છે, ને એક બાદ તમામ પરિણામો છે આપણી સામે આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ આંકડો આપણે આવી શક્યો નથી. હજુ પરિણામ આવવાના શરૂ છે. આ તમામ અપડેટ માટે આપ જોતા રહો લલકાર ન્યૂઝ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.